Welcome to the first episode of our fresh new series, Parenting Podcast. કે મારી સામે જે પેરેન્ટિંગમાં ઓબ્વિયસલી પેરેન્ટિંગ પોડકાસ્ટ છે એટલે એક મધર જ સામે બેઠી હોય. શી ઇઝ મધર ઓફ માય ક્યુટ લિટલ ટોડલર એન્ડ માય બિલોવડ વાઇફ હિરવા. એણે એમી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે અને અત્યારે ગવર્મેન્ટ જોબ કરે છે અને સાથે સાથે એને ઘણી બધી હોબીઝ છે, જેમ કે બોર્ન બેબી ફોટોગ્રાફી છે, નવી નવી રેસિપીઝનું શૂટિંગ છે, હોમ ઇન્ટિરિયર, પછી હોમ ઇમ્પ્રુવમેન્ટ્સ ને એવા ઘણા બધા સારા સારા હોબીઝ છે. જેમાંની એક હોબી એટલે આ અમારી યુટ્યુબની ચેનલ. અને મારી સામે જે છે ઓબ્વિયસલી મારા હસબન્ડ અને અમારા નાના એવા બચ્ચુના ફાધર, જેએ પણ બી કમ્પ્યુટર કરેલું છે અને એ પછી ફિલ્મ મેકિંગ ઉપર, એમાં ટુ બી પ્રિસાઇઝ સ્ક્રીન રાઇટિંગ અને ડિરેક્શન ઉપર. જો અત્યારે આ બધું જે છે એનું ડિરેક્શન એ જ કરે છે અને અમારી લાઈફનું ડિરેક્શન પણ. હવે તો લાઈફનું ડિરેક્શન કરવા વાળું નાનું એક ટેણિયું આવી ગયું છે અને એનું નામ છે ભવ્યમ, જે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે BAPSના જે વડા છે એમણે પાડેલું છે. અને 19 સપ્ટેમ્બર 2023 એટલે લાસ્ટ યર 19 સપ્ટેમ્બર. અને એ કયો દિવસ હતો? આમ ગણેશ ચતુર્થી, પણ તિથિ બદલાઈ ગઈ હતી એટલે ઋષિ પાંચમ. એટલે 2 તિથિ એ દિવસે આમ જુઓ તો ગણાય કે બપોર સુધી ગણેશ ચતુર્થી હતી, પણ એનો બર્થ થયો ત્યારે ઋષિ પાંચમ સ્ટાર્ટ થયેલી. એટલે એવા અતિ પવિત્ર અને શુભ દિવસે એનો જન્મ થયો છે. અમારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે, પણ બહુ મજા આવે છે એની સાથે. આમ કંઈક લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ હોય એવું લાગે. આ થયું અમારું ઇન્ટ્રોડક્શન. અને હવે આ પોડકાસ્ટનું ઇન્ટ્રોડક્શન. આ પોડકાસ્ટ અમે લોકો કેમ ચાલુ કરી રહ્યા છીએ? હું અત્યારે ઘણી બધી એવી મધર્સને મળું છું કે જેના છોકરાઓને કંઈ ને કંઈ પ્રોબ્લેમ્સ હોય છે, પણ એ પ્રોબ્લેમ્સ મે બી સોલ્વ કરવા માટે એમની પાસે ક્યારેક સમય નથી હોતો, સમય હોય છે તો ખરેખર એનું સોલ્યુશન નથી મળતું. એમ જો આપણે બીજા કોઈનું એ સોલ્યુશન બની શકે તો એ અમે ટ્રાય કરશું કે એવા કોઈ, જેમ કે કોઈ બેબી છે એ સરખું બોલી ના શકતું હોય, પછી એની ઉંમર થઈ ગઈ છે છતાં એના દાખલા તરીકે ક્યારેક દાંત નથી આવતા, ક્યારેક ચાલતા નથી શીખતું, ક્યારેક એનો કોઈ સ્લીપ પ્રોબ્લેમ હોય. એટલે દાખલા તરીકે આજે એક હસબન્ડ ને વાઈફે વિચારી લીધું કે ચાલો અમે બેબી માટે તૈયાર છીએ, પણ બેબી તમારે ત્યાં આવવા માટે તૈયાર છે અને એ બી હેપી અને હેલ્ધી ચાઇલ્ડ. ભગવાનની બહુ મોટી કૃપા હોય ત્યારે જ પૃથ્વી ઉપર એક ચાઇલ્ડનો બર્થ થાય છે. એવું કેવું હોય તો કહી શકાય કે તમે સાયન્સ, મેડિકલ ગમે તેટલું તમે કરો, પણ આજે એવા ઘણા બધા પેરેન્ટ્સને જોયા છે કે જે લોકો છોકરા માટે કેટલા બધા એફર્ટ કરતા હોય. અને એક બાજુ આપણે જોઈએ તો ઇઝીલી જેને ચાઇલ્ડ આવી જાય છે, પણ એને ચાઇલ્ડની કંઈ પડી જ નથી. આમ જેમ પ્રાણીઓ અને પશુઓ મોટા થતા હોય એમ છોકરા મોટા થઈ જાય. એવા ઘણા બધા લોકોને જોયા છે. અને એની સામે એવા બી ઘણા બધા લોકોને જોયા છે કે જેણે નાનપણથી જ ગર્ભમાંથી જ એના બાળકને સંસ્કાર આપ્યા હોય, તૈયાર કર્યા હોય. આપણા સમયથી નહીં, દાખલા તરીકે તમે શિવાજીથી સાંભળો કે માતા જીજાબાઈએ એને કેવા સંસ્કાર આપ્યા હતા, પછી નરેન્દ્ર મોદીને એમની માતાએ કેવા સંસ્કાર આપ્યા હતા. એ વખતના એવા બી પેરેન્ટ્સ છે કે જેમણે પોતાની બધી જ કામને સેકન્ડ પ્રાયોરિટી આપીને ફર્સ્ટ પ્રાયોરિટીમાં એના ચાઇલ્ડનું ઉછેર એ કર્યું હતું. તો અમારું ઇન્ટેન્શન એ જ છે કે અમે આ પેરેન્ટિંગની જર્નીમાં હજુ તો અમને 8-9 મહિના ઓફિશિયલી ગણો તો એટલા થયા, પ્રેક્ટિકલી ગણો તો 9 મહિના ને પ્લસ એના અગાઉના બીજા 9 મહિના ને એની અગાઉનું જે કંઈ, આમ તો એવું કહેવાય છે કે તમારા બાળકની રિયલ બર્થ ડેટ કઈ, તો બાળકનો જન્મ થયો એ કે એના 9 મહિના પહેલાં કે પછી એના પહેલાં પણ તમારા મગજમાં જ્યારે એક બાળકનો જન્મ થાય છે કે હવે આપણે બાળક લાવવું છે, એ પછી તમે પ્રયત્ન ચાલુ કરો છો. તો ત્યારથી આમ તો એ જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. એ પ્રમાણે આપણે મધર ફાધર બન્યાને 1.5-2 વર્ષ થઈ ગયા. મેન્ટલી અમને 1.5-2 વર્ષ થઈ ગયા છે મધર ફાધર બને, અને પ્રેક્ટિકલી અને સાયન્ટિફિકલી 9 મહિના થયા છે. તો એ જર્નીમાં અમે જે કંઈ આપણે શીખ્યા, જે કંઈ જાણ્યું, અને જે એવું લાગ્યું અમને કે આ તો બધા પેરેન્ટ્સે જાણવું જ જોઈએ, આટલી તો ખબર હોવી જ જોઈએ જે અમને અત્યાર સુધી નથી. તો એ નોલેજ બધાને, એ ઇન્ફોર્મેશન બધા સાથે શેર કરી શકીએ, એ મોટિવ છે. આ જર્નીમાં આપણે શું શું આમાં કવર કરવાના છીએ? પ્લાનિંગ, પ્રેગ્નન્સી,
નેક્સ્ટ એપિસોડ છે અમારો, એમાં અમે પ્લાનિંગ અને પ્રેગ્નન્સી ઉપર કવર કરવાના છે. કયા સ્ટેપ્સ લીધા, શું વિચાર્યું, પ્લાનિંગ પહેલાં શું વિચાર્યું, પ્લાનિંગ પછી શું વિચાર્યું, અને પ્રેગ્નન્સી પહેલાં, પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછી શું થયું અમારી સાથે, અમે શું રિએક્ટ કર્યું, અને અમારી સાથે કેવી ઘટનાઓ બની, ફન અને સિરિયસ ને બધી જ જાતની. બહુ મજાનો એપિસોડ છે, બધા ખાસ જોજો, એમાં બહુ મજા આવશે. પછી આપણા હિન્દુઓના સંસ્કાર, ગર્ભ સંસ્કાર છે, જેમ કે અન્નપ્રાશન સંસ્કાર છે, પછી છઠ્ઠી છે જાત કર્મ સંસ્કાર. એ બધા સંસ્કાર અમે કેવી રીતે ઉજવ્યા અને એનું રિયલ ઇમ્પોર્ટન્સ શું છે. અત્યારે જે ફેન્સી સેલિબ્રેશન્સ થઈ ગયા છે એવું નહીં, પણ રિયલ અને ઓથેન્ટિક એની પાછળની સ્ટોરીઝ શું છે. એના પછી બધી ચેલેન્જીસ, મારી ગેરહાજરીમાં જોબ કરતાં બેબીને રાખવાનો, એમાં કેવી ચેલેન્જીસ આવે. ક્યારેક હું ન હોઉં ને તારે ત્યારે બેબીને રાખવું પડે, તો ફાધર તરીકે શું ચેલેન્જ આવે. બેબી ફૂડની ચેલેન્જીસ હોય. પછી બાળક સૂતું નથી તો એને કોઈ સ્લીપ સાયકલ ને કેવી રીતે રેગ્યુલર કરવી, એ બધી ચેલેન્જીસ. પછી એનું વેક્સિનેશન છે, તો પછી બધી બેબી પ્રોડક્ટ્સના રિવ્યૂઝ છે. એક બહુ સરસ મજાનો ટોપિક છે જે અત્યારે અમે રિવીલ નથી કરતા, પણ એનો કોર્સ અમે લોકોએ પ્રેગ્નન્સી દરમિયાન અને એના પછી બી કરેલો. તો એક આખો એપિસોડ જ મને લાગે આપણે એના પર જશે. એના ઉપર તો મને લાગે છે કલાકનો થઈ જશે. તો બે પાર્ટમાં કદાચ એના પર એપિસોડ થશે. ઇન શોર્ટ, અમે ગુજરાતીમાં લગભગ આ કોઈ જગ્યાએ પેરેન્ટિંગ પોડકાસ્ટ યુટ્યુબ પર તો અવેલેબલ નથી. કોઈ પર્સનલ કર્યું હોય કે ઓડિયોમાં હોય તો ખબર નથી, પણ આ ફર્સ્ટ ગુજરાતી પેરેન્ટિંગ પોડકાસ્ટ હશે. અને ઇન્ડિયાની અંદર પણ મને નથી લાગતું લગભગ મેં કંઈ જોયો છે. કદાચ ફોરેનમાં કોઈ 1-2 જણાએ કર્યો છે પોડકાસ્ટ, પણ હિન્દુઇઝમ પ્રમાણે અને આપણા રીતિ રિવાજ પ્રમાણે આપણે જે કંઈ પેરેન્ટિંગ કરવાનું હોય તો એ પ્રમાણેનો આ ફર્સ્ટ એપિસોડ હશે. તો બધા ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ એપિસોડ બધા ખાસ જોજો. જે લોકો ઇન ફ્યુચર બનવા માંગે છે કે બનવાના છે માંગે છે એ લોકો ખાસ જોજો, તો તમને ઘણી બધી માહિતી અહીંયાથી મળશે જે અમને કદાચ ઘણી બધી નહોતી મળી. અને ઓલરેડી જે લોકો અત્યારે છે એ લોકોને બી કદાચ સેકન્ડ પ્લાન કરવું હોય તો કામ લાગશે. અને જેને ઓલરેડી બહુ છોકરા મોટા થઈ ગયા છે તો એને કામ લાગશે કે અમે શું ભૂલ કરી એટલે અમે આવા પેદા થયા. કારણ કે એવું અમે ફેસ કર્યું છે કે આપણા મમ્મી પપ્પાએ પણ આવું કર્યું હોત કાશ તો આપણે થોડાક અલગ હોત. પણ એટલીસ્ટ એ લોકોએ જેટલું કર્યું છે એટલું મોર ધેન ઇનફ છે, જે આપણે કદાચ ના કરી શકીએ. આ દરેક પેઢી દર પેઢીનું છે. આપણા મા બાપને એવું હતું કે જે અમને નથી મળ્યું એ આપણે આપણા છોકરાઓને આપીએ, અને આપણને અત્યારે એવું છે કે જે આપણને નથી મળ્યું એ આપણે આપણા સનને આપીએ. દરેક મા બાપની એવી પેલી ઈચ્છા હોય છે, તો અમને પણ એવી ઈચ્છા છે કે અમને જે કંઈ મળ્યું છે અમે તમારા બધા સાથે શેર કરીએ. તો સ્ટે ટ્યુન, અને અમે રાહ જોઈએ છીએ કે નેક્સ્ટ એપિસોડમાં જલ્દી આપણે મળીએ. બાય.